શ્રી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થામાં બિરાજમાન કષ્ટભંજન મહાદેવનો બીજો પાટોત્સવ ઉજવાયો। માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થામાં કષ્ટભંજન મહાદેવ શિવશંકરના મંદિરને 2 વર્ષ પૂર્ણ થયા। ત્રીજા વર્ષમાં પ્રવેશ કરતા સંસ્થાના સંચાલક દ્વારા મહાપ્રભુ શિવજી શ્રી કષ્ટભંજન મહાદેવને શુભ શણગાર સજી મંદિરને શણગારી શંકર ભગવાનનો અભિષેક પૂજા પ્રાર્થના વગેરેનો કાર્યક્રમ આ દિવ્યાંગ બાળકો દ્વારા ઉજવવામાં આવ્યો। કષ્ટભંજન મહાદેવના સાનિધ્યમાં આશ્રય સ્થાન રહી રહેલા દિવ્યાંગો દ્વારા પોતાની કાલી ઘેલી ભાષામાં સ્તુતિ અર્ચના કરવામાં આવી। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવતો આ ઉત્સવ સંસ્થા માટે રૂ આકર્ષણ ધરાવે છે। આ તકે ઉપસ્થિત હસમુખભાઈ પાનસુરિયા તથા હરસિદ્ધિ ગરબી મંડળ સમઢિયાળાના પ્રમુખ હિતેશભાઈ માથુકિયા વગેરે ઉપસ્થિત રહ્યા। આ તકે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઈ જોશી દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું અને કષ્ટભંજન મહાદેવ શ્રી શંકર મહાદેવનો આવો જ સાથ અને કૃપા આ દિવ્યાંગ બાળકો પર કાયમ માટે રહે તેવી પ્રાર્થના કરી। તેમની યાદીમાં આ પ્રમાણે જણાવવામાં આવેલ છે। શ્રીજી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ સમઢિયાળા અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદરડાના ગંગેડી રોડ પર કાર્યરત છે। આ સંસ્થામાં 21 જેટલા દિવ્યાંગ બાળકો આશ્રય સ્થાન લઈ રહેલા છે। સંસ્થાની અંદર આવેલા કષ્ટભંજન મહાદેવ મંદિરના 2 વર્ષ પૂર્ણ થતાના પ્રસંગે આ સંસ્થા દ્વારા તેનો ઉમળકાભેર ઉત્સવ કરવામાં આવેલ હતો। સંસ્થાના બાળકોને સાથે રાખી સંસ્થાના સંચાલક દ્વારા શિવજીને મહાઅભિષેક આરતી પૂજા શણગાર મંદિરને શણગાર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવતો આ ઉત્સવ સંસ્થા માટે અતિ હર્ષ અને ઉલ્લાસનો દિવસ છે। આ કાર્યક્રમ દરમિયાન સમઢિયાળાના અગ્રણીજનો હસમુખભાઈ પાનસુરિયા, હરસિદ્ધિ ગરબી મંડળ સમઢિયાળાના પ્રમુખ હિતેશભાઈ માથુકિયા તથા શ્રીજી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ તમામ હાજર રહી અને ખૂબ જ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને શિવજીનું પૂજન અર્ચન કરેલ હતું। સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશી દ્વારા કષ્ટભંજન દેવના સાનિધ્યમાં જે સંસ્થા ચાલી રહી છે તેમાં મહાદેવનો તેની ઉપર હંમેશા કૃપા વરસી રહે અને સાથ મળતો રહે તથા અત્રે ઉપસ્થિત સર્વેજનોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનેલ હતો। આ રીતે તેમની યાદીમાં જણાવેલ છે। રાવલિયા મધુ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।